શું માત્ર 100 રૂપિયાના, 50 રૂપિયાના, 200 રૂપિયાના કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કોઈ જમીનનો કે કોઈ મિલકતનો જો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તો આવું વેચાણ છે એ કાયદેસર છે? મિત્રો, આને લગતા ઘણા બધા પ્રશ્ન વ્યુઅર્સના આવ્યા છે, જેથી કરીને આજે આ વિડીયો બનાવવાની મને પ્રેરણા મળી છે. અને ઘણા બધા વ્યુઅર્સને આ સમસ્યાથી તકલીફ હતી કે ભાઈ આવું અમારી પાસે જૂનો વેચાણ કરાર છે તો આ લીગલ છે કે કેમ. મિત્રો, સૌપ્રથમ જે કાયદાની જોગવાઈઓ છે એની ચર્ચા કરીએ. અને નામદાર સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદાઓમાં એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મિલકત છે જો એની કિંમત 100 રૂપિયાથી વધુ હોય તો આવી મિલકત છે એનો વેચાણ વ્યવહાર જો થયો હોય તો આ વેચાણ વ્યવહાર છે એ ઇન્ડિયન રજિસ્ટ્રેશન એક્ટ મુજબ રજિસ્ટર હોવો જરૂરી છે. જો આવો કોઈ પણ વ્યવહાર છે એ રજિસ્ટર કરવામાં આવ્યો ન હોય તો આવો કાયદાની દ્રષ્ટિએ આવો વ્યવહાર છે માન્ય ગણાતો નથી. એટલે તમારી પાસે ગમે એટલો જૂનો વેચાણ વ્યવહાર હોય, ગમે એટલા રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હોય, માની લો કે 100 રૂપિયાના હોય, 200 રૂપિયાના હોય, 500 રૂપિયાના હોય કે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હોય, પરંતુ જો મિલકતની કિંમત 100 રૂપિયા કરતાં વધુ છે અને જો તમારો આ કરાર છે એ રજિસ્ટર નથી તો કાનૂની દ્રષ્ટિએ માન્ય નથી, એની કોઈ વેલ્યુ નથી, એ 0 વેલ્યુનો દસ્તાવેજ ગણાશે. મિત્રો, તો આવા દસ્તાવેજના આધારે તમે માલિકી હક છે એ કાયદાકીય રીતે ક્લેમ નહીં કરી શકો. આવા દસ્તાવેજના આધારે તમે રેવન્યુ રેકર્ડમાં પણ એન્ટ્રી નહીં પડાવી શકો. તો મિત્રો, આજે આ ઘણા બધા પ્રશ્નોના મેં જવાબ આપ્યા છે જે આ વેચાણ વ્યવહારને લગતા હતા. હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને તમારા ગ્રુપમાં જો કોઈ વ્યક્તિ આવા વ્યવહાર કરેલા હોય તો એ લીગલ છે કે નહીં એની માહિતી આ વિડીયોના માધ્યમથી એમને મળી રહે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિડીયો, નવા ઇસ્યુ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને હા, આવા કોઈ પણ તમારા પ્રશ્ન હોય, મિલકતને લગતા હોય, ફોજદારી કાયદાને લગતા હોય, જમીનને લગતા હોય, કોઈ પણ પ્રકારની કાનૂની મૂંઝવણ હોય તો જરાય અચકાતા નહીં. કોમેન્ટ બોક્સમાં તમારી મૂંઝવણ કે તમારો પ્રશ્ન મૂકજો, હું એનો જવાબ આપીશ. કાયદાકીય રીતે એનો શું ઉપચાર પ્રાપ્ત છે એની માહિતી તમને આપવાનો પ્રયાસ કરીશ. ફરી પાછો જલ્દીથી મળીશ. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.